પાછો આવે છે. પાછો હું આવ પણ હરી હનુમાન ભાઈ હેલો હરી રોપ તો તમારો મામા હો. પોણા ગહેરો ગાડો પાછો મારે જોયું ટ્રેક્ટર નું એ કોઈ ના આવે હું રોપડા છે. ઓડી 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 બાપો ઓડી 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 આગો આજો પાછા પેલા હોઠા હાથો પોણા આજકાલ નું વડ નહીં વાગતો જો હરે હરે ઓડી ચાલ તો ઉભા રહો. હજી તો વાર થઈ નહીં દોડતો. હરા હરા માર ભાઈ હરા હરે અરે બોહા હા પેલા તો મારા જેવા ડોહા ખરા રે હા 5 વાગે નેકરી ને હોલ લઈ દારો ઉગતા તો વિઘો કાઢી નાખ્યો વીઘો. અને અત્યારે તો મોકલ્યા હોય તો અડધો બી કોઈ ના દી ખેતરમાં જઈને. અરે પેલા તો ગરબીઓ ગાય જ હોય હા અને વર આશે જ હોય. કેવી ગરબીઓ ગાતા મામા. એ ધન ધન બોનારા ભગત લ્યા ધન તારી ભગતી ને હા, જોરદાર ભજન બોલતો. અરે ખરી ગરબીઓ તમારી હો મામા. ધન બોડો નાયા ભગત ધન તારી ભગતી પાછો તું એ ભજનમાં તારા ઘેર ના આવે પણ પેલાના ડોહા તો ના થાકતા કે અરે તમે આ ગરબી ગાયા ને મામા વાત જુદી છે ને અત્યારના છોકરાને કીધું ને ખાલી એક લીટી ગાવાનું તોય ના ગઈ હક. અલ્યા અત્યારનો છોકરો શું કરે પેલે મથે ને રમતોય ના થયો ઘોડિયા મોબાઈલ આલી દીધો હોય તે આખો દાડો પડે ટુ કરે સાચી છે. દાદર હું મારે કશું નહીં અત્યારે ખરા છોકરો મોબાઈલ ફેદે મૂંચો નહીં આવતો એમાં અને અત્યારે ખરા ને આ તમે તમારી જેટલા ઉંમરના ડોહા છે ને એવાના ભજન ને ગરબીઓ આવડતી છે. ડોહન તો વાત જ થાય નહીં આખો દાડો તો વાર રાખતા ને રાત પડે ને એટલે શ્રાવણ મહિનો આવે ને ગોકર આઠમ આવે ને તો એક મેલામ નરગો સરાય હોય બીજા મેલામ મહાભારત વચાતું હોય કોઈક વળી રામાયણ વસ્તુ હોય જેટલું બધું ભક્તિ ઉપર હતું જેટલા બધા હોભરતા બધું કરતા. અત્યારે તો ગમે તે મેલામ જો ને તો રાતે 2 વાગ્યા સુધી બસ મોબાઈલ સિવાય કોઈ વાત જ નહીં. અત્યારે કશું ના આવરે બસ મોબાઈલ માં ઊંધું ગાલીને ભાઈ આખો દારો બાજુમાં શું થતું એ ખબર ના. ઘણા ડોહાની વાતો થયો હોય નહીં. આપણા મેલા મારા મેલામાં ડોહા હતા ને ગોબરબા બેસરબા શકુરબા રોમોબા આ બધા ભેગા થઈને તું જોઉં તો નરગો સરાવે ને અને તારા જેવા જવાન તો પેલી ગરબી સરા ને અને ખાલી મોન વારે ને એટલે તો ઢેસણ હમા ખાડા પડી જતા ઢેસણ હમા. મામા પેલાની વાતો નહીં થવી પણ હું તો કઉ છું ના હોય તો મંડળી બોલાવો છો જોઈએ વારું ગામના કેટલા નાચણિયા આવે છે. વાત સાચી કરી ડોહા તો જતા રહ્યા આમ તમાર જેટલી ઉંમર ના છે તે ના હોય તો ગોઠવો કે આયોજન કરો ના હોય તો બાબુ જીવન કી આવું જીવણી આયવન કી આવું એ ભણા કહેવાની જરૂર નહીં. ના હોય તો આજ રાતે આયોજન કરીએ ને ના હોય તો આપણા ઘેર જ નરગો ચરાઈએ કશો વાતો નહીં. ભણા કેવા જવું નહીં. આ બાબુજી જીવણીઓ ખેમલો સોમલો આ તો જોરદાર નાચણિયા છે. અરે મેલામ ગમે ત્યાં નરગો વાગતો હોય ને તો રાતે ઊંઘમાંથી જાગીને ગાતા નાચવા પહોંચી જાય. આ જીવણીઓ એટલે કેવા જવું નહીં. ના હોય તો આજે તારી મમ્મી કહેજે દૂધ રાખે 2 લીટર ઘેર ના હોય તો નરગો બરગો ચરાઈએ અને ભગવાન નો સરસ મજાનો પ્રસાદ બનાવીએ રાતે નરગો ચરાઈએ. કોઈ વાતો નહીં ના હોય તો ગોઠવી દેજો. પેલી ગરબી ભાણા ચરા ને એટલે તારા મામા ને તમે પેલી ગરબી ગાતા પેલી સાત ઋષિ રાત પસારી હાલ્યા સાત ઋષિ રાત પસારી હાલ્યા. આજ રાતે ગઈ નાખજો. આજ રાતે જેટલી આવડશે ને બધી ગરબીઓ ગઈ નાખો. ત્યાં રાતે આયોજન એનું કરી દઈએ છીએ. ના હોય તો અત્યારે વિગો રોપ દઈ દે. હું ચાલી આવું એટલી આજ રાતે સારું છું તે મંડળી નું ગોઠવી દીધું. મજા આવી આજ રાતે. મામા
ઈ સાંજો ઘરમાં પહેરી રહ્યા ભક્તો આવી જાવ બધા મહેમાન. વણા હું બધી તૈયારીઓ કરું છું ના હોય તો ચાલુ કરાવવાનું કરો. તૈયારીમાં તો અડધી રાત થઈ જાવ આમ તો ચાલુ કરાવી હોત ને તો સારું હતું. અને હું કહેતો તો કોઈ નાચણીઓ તો આવ્યો નહીં આપણો. તે બોલાવા નહીં જવું ભણા. કેમ? તું ચિંતા કરે હમણાં નરગું વાગશે ને એટલે નાચણીઓ કદી સોમાં ના રહે. એટલે મોમાં તમે એકલા નાચશો? અલે આવશી એક વાર નરગાની તાલી પરવા જા ભગત આપડે ચાલુ કરો તમે તો. અરે હેળો, નાચણીઓ ચાલુ તો કરી આવશી. દ્યો. બોલા, કોઈને બોલાવા તું પાડ દે. નહીં જવા. બાપુ, બોલાવા કોઈ ના નહીં બાબુજી કોઈ ચાલુ નહીં કરી દો બોલાવા. મહેમાન હેડો આપણો. ચાલુ કરો. ઊંઘમાં નાચી લીધું છે અને મોતો તો ભાજી ગયો છે પણ અત્યારે રાતમાં શિયાય નરઘો ચડાયો મોમ જ વાગે છે ના હોય તો મોતો તો નવો લાવે મુઓ પણ જવા દેવાથી નાચવું તો પડશે. હાલ કહેતા હતા કીધું કોઈ આવ્યું નહીં તમે કીધું છે નહીં આ બધું
થયું પણ બાબુજી મને ખબર હતી કે નાતણીઓ કદી સોનો રવાનો નહીં. એક મોતો પૈના છોકરો ભલે પૈણાશો પણ મજા આવશે એમ. મજા તો આવો સરપંચ કીધું હોત તો આયોજન કરો તો આપણે એમ. અરે આયોજન તો મોટું કરી છે, તમે તાર ચિંતા કરશો, નાચવાનું રાખો. અરે ચિંતા કરશો નહીં, ખાડા પાડીને જ છે આ તો. ચાલુ કરો તમે તાર વગાડો. કોણ સડક જમને હટ છે બાબુજીનો, હો. બાબુજી અંગાત નાચી નાખી મામા. ભણા આ ફોરા ના છે ને, કહેતા કે ગયડો જ ગાડા વાળું. આ વાત સાચી છે, ગયડો જ ગાડા વાળું. ફોરા છે ને ફુદા જેવા છે એટલે કૂદે છે. કાંઈ લાગે છે, થાક લાગે છે. આખો ગોકળિયું ગોવે જાય થા ઉતરણ મારું વર્ષું ચોક નરગો વાગતું હોય એવું લાગે છે. હવે તો નાચવા તો જવું જ પડશે. નાચ્યા વગર નહીં ચાલે, ઊંઘ્યા વગર ચાલશે પણ નાચ્યા વગર નહીં ચાલે. હવે તો આ બાજુ વાગી છે, હવે શિકાર કેટલા વાગે છે, જવું તો પડશે. જલ્દી દોડવા જતા કે પટી જશે તો બાજુ નાચવા નહીં હોય તો. જોયું બાબુજી જીવન મુસાન નો રંગ. એ સરપંચ, તમે તો માણસો કા ઢોર છો. કોણ જ છું. અરે આ બધું ગોઠવ્યું તું ને આયોજન કર્યું તું તો કેવડાવું ના પડે ઘેર. જીવન મને તો ખબર જ હતી કે તું આવવાનું છે. નરગુ અક્ષર એટલે તારું તો હાથું નહીં રે. અરે ઊંઘમાં નાચો નાચો તો મોચામાં અહીંયા ભૂલ પડ્યો. તાણ જીવન ચિંતા કરે ને, મને નતું કીધું હા, બાબુજી. પણ વાપરીને ઊંઘમાંથી ઉઠીને આયા છીએ અરે કે આ તો આપણે ઊંઘી જોત ને આ બધું પટી જોત હોય કણ. જીવણી હા નાતણિયાનું કહેવાનું ના હોય, ઓટોમેટિક નરગુ વાગે એટલે આવી જાય. ચાલુ કરો તાણ. ચાલુ જ છે આમાં. કોણ કાળી મોરાલીઓ વાળા રે, હોય રે મારા વાલા.
આ હું કર્યું શરમ આવે છે કે નહીં આવતી? મારો એકલા એક મોટો ભાઈ નાખ્યો. તમે નરગો નતો આપતો તને અડધો વખત હોય તો હોય કૂદવાનું હોય. આપણે બે મંડળી નતા છે ઊંઘ આવી હતી, લાખ રૂપિયાની મારી ઊંઘ બગાડી નાખી ને એક તો મોટો ભાઈ નાખ્યો એ નફાનો હતો. આપણે બે મંડળી નતા યાર કાઠાવડનો મોટો શોથી લાવો. તમને તો શરમ આપી દો, શરમ ગજાલા જેમ હું પાટો નાખો તો કૂદો તો. એટલે આપણે ઘેર છે ના મારા મનથી કે હું તો મંડળીમાં નાચું છું તો માર કાકા હોય કે તમારો બાપુ મંડળી લઈને બેઠો છે પૂંજો. એમાં જવું તો પડશે આબાદ વાગે તો છે ક્ષમા કાકા મોતાનું હું કરશું? હું કાલથી ભોય પછી કરશું એમાં નરગો લાગે છે હું તો જવાનો હા મને કાલ ઊંઘવાની ચિંતા તો ભોય ઊંઘવું પડશે. તો ભય ઉઠ્યું પણ આજે નરગો લાગે છે હું તો જાઉં છું નાચવા હું શું કરું? ઘેર તારું ભાડો મારે આપવું છે. ભય તો સંગતા બોલ ક્ષમા કાકા મારું મગજ એવું ખરાબ થઈ ગયું છે અત્યારે. ચાલો જવું તો પડશે વાહ ખેમા મૂર્છન વાહ તું તો પટા ખેલતો હોય એવું કરે છો હો? બસ આપણે તો બધી બાજુ ફરી આપણું ઠેકાણું નહીં. મજા આવી કે ના આવી હા ભલાજી આવું આયોજન કરવાનું હોય તો સમાચાર તો કરીએ. ક્ષમા કાકા બે લાફા મેલ્યા તોણી ઊંઘ બગાડી મારી. ખેમા હું મારા મામાને કીધું ના હોય ને તો બાબુજીનું જીવન ખેમા ઈવન બધાને કહેવું કે ના નરખું વાગશે એટલે આવી જવું પણ તમને તો ખબર છે આપણે મજૂર જેવા છીએ પણ એટલે દાડો ઉગો એટલે ખબર પડે. લગાડ્યો કે નહીં? ઓ હવે પાટું મેલ્યું હા? બે વળગાડી દીધી. આખા દાડાનો થાકે તો બસ મને ઉઠ્યો નાચ્યો યાર જો તને હાથું નહીં રહેતું હોય હોનું પાછું નરખું વાગતું મારા છે. શેરી શેરી હેડે આયા મજા આવશે સોમભાઈ મહાપ્રસાદ બનાવ્યો બધું બનાવ્યું છે પાકિસ્તાન એ રે ઓર રાખો વેદુ ભરવાની આ મંડળી બેઠી છે નહીં દેખાતી. વટ રાખવાનો જો પણ સરપંચ ચિંતા કરશો ને બેઠા પેલા છો. આપણા ગયરા વડીલો ખરા ને હઉ. આવું ભેગું બેહીને કેવી મોજ કરતા પર મૂર્છનભા વાતો કરતા કે ગામ વચ્ચે મંડળી બેહે ને એટલે કે ગુડા બરાબર ખાડા કઈ નાખતા. અલે મૂર્છન ભણે તો એક વીઘો ઘઉં પી નાખ્યા હતા ઓવે, કહેતા હતા આને પછી? કોળી વાળી તું ને કિશોર બાજુના ગામમાં મંડળી ચાલુ હતી કે તોન ચડ્યું તે ઘઉં ભાઈ નાખે સાહેબ નાચી નાચી. અને પુંજોડો હતો એ તો થારેમ નાચે થારેમ થાળી નહીં પેલી ખાટલીમાં નાચતા. એ કેવા મસ્કરી નહીં કરવાની ના હો તમે આયા છો ને બધું આયોજન કર્યું છે હઉ. તમે તાર નાચી લ્યો આજ. આજે. કોણ જીવે કે મરે કે નહીં ખબર વાત સાચી છે ભગવાનનું નામ લેવાનો ટાઈમ મળ્યો છે કે મળશે? ચાલુ કરો. અલ્યા બોલો બોલો લા મંડળી વાળો અલ્યા બોલતા તમને શાબાશ તારી મર્દવાનગીની જીવણીઓ વાહ
ગુસ્સો છે એવો પાવર હશે કે જીવનનામાં ના થાય સરપંચ જીવનની તો સરપંચ ને ઊંઘ બગાડી છે આજે ઊંઘ હરામ કરી નાખવી છે આશી રાત હવા સુધી નાચ નાચ કરવાનું છે ખરું 4 વગાડવાના છે ધમધમાટ તાર શેરણીઓ સવાય વાહ બાબુજી વાહ હો
સરપંચ બધા એક બાજુ થઈ ગયા તો હોમી હોમ આવી જાઓ પછી ખબર પડશે તમને. આઈ જા બાબુજી, બાટલી આઈ જા. શોમા કાકા તમે આપણે આ બાજુ આપણે બે હારું કશો વાંધો નહીં વટ ના જવા દેતા ખબર શું વાંધો નહીં. કાલ જીવણીઓ ગામમાં વાતો કરશે કે રાતી નાચીએ નતા હાચ્યા હોમું વાતો તો તારે નાચવાનું છે. આપણા ડોહા ખરા ને જીવણીઓ ડોહા કદી આગળ ના જવા દેતા એટલે જીવણીઓ આગળ ના જવો જોવો નકા આખા ગામમાં ફૂંકશા તો પેપર છે. ચાલો હેડો. અરે મામા કઈ છે રે રાજકમોને. પણ સ્ટીલ બોડી છે. વરાહ દેખાતા નહીં આ તો જ્યાં છોકરા જેમ કૂદ્યું છે તમે કોઈ ભલીવાર લાયા ના પણ કેમાં? મને એવું કુદાતું નહીં હો. એ વાત બંધ થઈ ગયો છે સાચી ફૂંદડી એમ મારવાની. તો તોન નહીં મારતું પણ મને નાચવું ગમે, કૂદવું નહીં ગમતું. સરપંચ આખી રાત નાચે ને તો થાકઈ ના લાગે. નાચે જેવું. પેટમાં ય પોણી હલતું નહીં ના ના ખેમા વટતો નહીં જવા દેવાનું. હવે ગારો તમે તો. બારવટીઓ કેવરો. નહીં જતા ખેમા હો બાબુજી તો. ના ફાફાજી ના તમે 4 ફાફાજી જણા છો ને અમે 2 જણા. આઈ ગયો ખબર પડે. મને કોઈ ખબર નહીં પડી ગયું. છો માળિયાનો ડેરો લેરણ.
રાખતા નહીં હું એ શું કરું? કાલ સવારે તમારી વાતો થવાની જ છે ગામમાં. ના નાખ્યામાં વાતો ના થવી દો. આઈ જો ખબર પડે. હા હા આઈ જાય છે જીવણિયા. આવા છે માર ભણવામાં. તારા મામાની આબરૂ રાખી સભાઈ. નહીં જવા દેવાની આબરૂ હવારે 7 વાગ્યા સુધી. જીવન પાછું નહીં પડવાનું. અરે બાબુજી તમે જો હમણાં વાગવા દો ખાલી એવા ખાડા પાડવાના છો કે પ્લાસ્ટર ચાલુ કરો તાણ. અલ્યા તેર પગાડું તેતરો ને નાળિયે નાઠો જાય. તેર પગાડું તેતરો ને નાળિયે નાઠો જાય. રોણી પૂછે રાજા અલ્યા કયું જાના જીવણિયાનું પાણી ઉતરી ગયું ખેમા. જોયું ભણા અમારા બાજુએ જીવણિયા ભણા જેવા મરદ ભરેલા છે. અમે કોઈ કાફી છીએ બાબુજી બે જણા. કોંગીલીએ 4 કૂદકા મારી એટલે કોઈ બાપુ ને સમજવાનું કે બાદશાહ ને સમજવાનું તમારા મનમાં. બાપુ સાબાઈ ખેમા પડ્યા હોય તો વાયરો હવે. ગમે તે પણ 65 ઉપર ના છીએ બધા પણ ગોઠવાના નહીં તમને આજે. જોયું કાકા આબરૂનો સવાલ છે બેહી રે મેળ નહીં આવે. એક આગળનું છે ખેમાજી. ખબર પડે. અરે વગારો. એ જુવાના ખબા તલડે
વાટકામ નાચે પણ આ તો થાળીમાં નાચે છે. સરપંચ હું તો કઉ છું યાર બધા હવા ગરમ ગોઠિયા ખાઈને ઊંઘી જાઓ મેળ નહીં પડે આજ અરે તમારો. ગોઠિયા ખોજ જીવણીઓને ખેમા આપો કોઈ ખાવા પર ગોઠિયા ઊંટ જેવા પગ છે મોટા ને મોટા ઘોડતો જ નહીં તો શું કરવાનું કયો ખબર ડોહો શીખવાડી જ છે. હું તો કહું છું, ના હોય ને પગ નહીં મેળાવે એકાદો પગ અડાડો એટલે બેસી જાય સમજી ગયા ને? વગાડો, વગાડો. હે વડલા લોભી તારી ડાળ વડલો લે 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 ખરો ખરો ખરો. આ કેવા જબરું કરી દીધો હા વાત રાખ્યો ખરો હા વતાવવું પડે ને કે ડોળા વતાવું છું મારા ઓછા શાનદાર જાણે પેલો ગોરો લઈને ના જતો હોય જીવણીઓ તો ચાલુ કરો છો માં કાકા હળો મારો ગોલવાળાનું આખલું ને વળી આખો પૂળો ખાય ગોલવાળાનું આખલું ને વળી આખો પૂળો ખાય બધો જીવણી હાલ જેવું આકલું હોય તો અડધો પૂરો અલ્યા વળ જોડવાની વેળા થાય ઉભા વાગે જાય વળલો લે દીવો ભપકું ભપકું થઈ રહ્યો છે મોટા આવી જશે આપણો મેલ પડી જાય એવો છે
સરપંચ ભટ્ટ અમાર બાજુ જ છે જી બરોબર ચિંતા કરશો ને બાબુજી, હજી કોઈ રાત પૂરી નહીં થઈ ગઈ. એમ નહીં તમે પૂરા થઈ જાઓ પણ મેળ નહીં આવે. અમાર જેવો માઇક અંગલો નું કામ નહીં. આઈ દો ખબર પડે મેદાન પણ આઈ જા હરા. પવન દેવનો
તેમાં આબરૂ જાય છે, આબરૂ જાય છે. બે લીટીઓ કહેવી પડશે મારે. કઈ જો હું તો કઉ છું વટ રાખવો પડશે થોડો વટ તો ઘણો જવા ના દેવાય, વટનો ગજર ખાવો પડશે ખેમા. ધમધમા હા. એ સાત ઋષિ રાત પછાડી હાલ્યા, સાત ઋષિ રાત પછાડી હાલ્યા. આયા ગંગાના શિલાવાયા મારા વેરો, શિલાવાયા મારા વેરો. અરે રાવણ કોરે મટલીઓ લાવો, રાવણ કોરે મટલીઓ લાવો, રાવણ કોરે મટલીઓ લાવો, રાવણ કોરે મટલીઓ લાવો. હવા ગજમટો માવો, હવા ગજમટો માવો, હવા ગજમટો લાવો, હવા ગજમટો લાવો. અરે રાવણ બે ખેમા, જીવણીએ ઘેર પંખાની જરૂર નહીં પડતી વેન ડોશીનો સુંદરી ખાઈ લેતો હોય છે. લંકારીઓ અને ફુંદડીઓ જ મરાવે છે આખો દાડો દહેડામાં ધોય કળો મેલા થાય યાર હા, એનું જી જૂનું ખરું ને હવે. એ હજી સુધી નહીં પૂરું થયું. ડોશીઓ તમે ગમે- 4 જણા ફેંકવામાં જ રહ્યા છો, હજી મેળ પડ્યો નહીં તમારો. જવા દો. ઊંધાભાઈ તો જઈ આવા છે જવાનું. અમારો પોનો. રાઠોડની રાજપૂતા શિરોમાંથી, રાઠોડની રાજપૂતા, રાઠોડની રાજપૂતા શિરોમાંથી, રાઠોડની રાજપૂતા,
વાહ ભગત વાહ. અરે માંગણીઓ અરે બીજા મંગળવાર
બાબુજી ખરાબ હોય. અરે રોમા જેલા કાગળ ઓ કાલે રે જનો આવો મારે ઘેર રોમા જેલા સિરે કાગળ ઓ કાલે રોમા જેલા સિરે કાગળ ઓ કાલે રે જનો આવો મારે ઘેર રોમા જેલા સિરે કાગળ ઓ કાલે જનો આવો મારે ઘેર દિવારે અરે રતાના રાય કનો ઓળે મોકાના આજો પિંગળ ગળની મોય રતાના રાય કને ઓળે મોકાના અરે રતાના રાય કને ઓળે મોકાના રે આજો પિંગળ ગળની મોય રતાના રાય કને ઓળે મોકાના આજો પિંગળ ગળની મોય દિવારે આખરે રોમા વાહ ભાઈ વાહ પખાટી ને વાહ ભાઈ વાહ મંડળી. જીવણી એની એવા. આ મને પવન જને ઓડડીએ રગો થયો જવાન મને પવન જને ઓડડીએ મને પવન જને ઓડડીએ રગો થયો જવાન મારે સારો રે સારો નાગર વેલો પેલો પડવે કે જાય સારો રે સારો નાગર વેલો અરે સારો રે સારો નાગર વેલો તો પડવે કે રાત્રોણી જાતો તો એ ડોશીમાં છો જોશો એ મોણો બાપા ગજબ કર્યું માં તો હારી તો ગૌતા અને આ તો વણો વાઈ જા તો ડાળો હોય છે તો કાગળ હાલવાનું માં જેટી નાખી દીધી એ ડોશીમાં મને જેટી હાલો એ કે ભાઈ તારા મેળે લઈ જા કે ના માં 100 ડબ્બે હારો પાછી ઊભી કરું તારે જવું કે કેટલા તાણ બેટા એમ હાથ લોબો કર્યો તે એને ખેંચી લીધો અને પલોણેટ ગાલી દીધા કે વણું આપવાનું મટી ગયું અરે ચોથી રે રાય કો
જોરદાર મજા કેવા મજા આવી આવી કે ના આવી? સરપંચ 4-6 વાગે એ જ ખબર નહીં નાશામાં બધો ટાઈમ બધો જતો રહ્યો ખબર જ ના પડી પણ મજા આવી ગઈ. મજા આવીને બધું એ થયું પણ આ પરંપરા ખરી ને આ પખાતી ના ગવૈયા ના કોહા જોડે વાળા આ છેલ્લી વાર ના આપણે જ છીએ બધા. વાત સાચી આજકાલના કરી. છોકરા ખરા ને આ મોબાઈલ ઓમ કર્યામાં ઊંચો આવતો જ નહીં. ડીજે વગાડે છે બાબુજી. અને આ છેલ્લી વાર નું જોવા મળે છે પછી મને લાગતું નહીં કે આ આગળ જાય અમે. નહીં મારા બાબુજી, અત્યારનો છોકરો ઘોડિયા પડે મોબાઈલ જોતો હોય પણ છે. ગમે તે થાય છોકરાને સમજાઈને જો કે હાર્યું હાચવી રાખજો. બાબુજી આ સાચું છે અને આમાં બધું જ્ઞાન છે અને બધું એ છે. આપણો વારસો છે બાબુજી આ તો બીજી વસ્તુ- અને જાળવી રાખવો પડે. કે આમાં એક એક ગરબીમાં બધું સમજાયું કે ભાઈ રોમ કોણ હતા, લક્ષ્મણ કોણ હતા, કૃષ્ણ ભગવાન કોણ હતા, રોમા પીર કોણ હતા અને ભાથીજી કોણ હતા, આ બધું સમજાયું. સાચી વાત છે. અત્યારનો છોકરો તો ખરા ને સની દેવલ કોણ છે એ ખબર છે. વાત સાચી કરી બાકી કે મહારાજ કોણ છે એ કોઈને ખબર નહીં. એટલે આવી ગરબીઓ હોબળો અને જ્ઞાન થોડું લ્યો તો જીવનમાં ઘણું પરિવર્તન આવે. અને આમાં નાચ્યા કૂદ્યા તે આપણો શરીરનો બધો અંગ લઈ ગયો. ખબર પડી? કસરત થઈ જાય. અને અત્યારના છોકરા મુસોયા લઈ જઈશ. બોડીઓ બનાવવા જીમમાં ને બીમમાં દોડાદોડ કરે છે. આ નતું પેલા કશું એ. આ ડોહા અંબાજી કિસ 100 કિલોમીટર થાય નરગો ખભા કરીને અંબાજી હાર્યા જ જતા, બીજા કોઈ નહીં. વગાડતા વગાડતા નાસ્તા જતા. અને કિશું શાણે અંબાજી આવી જાય કોઈ અમને તો ખબર જ ના પડતી. અત્યારના છોકરા ડબલું લઈને નહીં જાય એક તો. ડબલાની વાત છોડો સરપંચ, પાણીનો બાટલો પકડાયો ને તો 2 કિલોમીટર જઈને કિલ્યો મને થાક લાગ્યો. શું કરવાનું કયો? હવે ભગવાન નો થાર કર્યો હે ને, પરસાદી બધો નાલવાની છે ને શાંતિથી ભેગા થવાનું છે ને શ્રાવણ મહિનામાં આપણા હાર્યું હાચવી રાખવાનું, બરોબર? અને તમે બધા આયા એટલે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર, બરોબર? અને આવી રીતના બોલાય એટલે આવતા રહેજો. પણ આજે તો પૈસા આલી દે. ઉભા રહો, હું ટેકો કરાવું. બોલો રમા. ભાથીજી મહારાજનો જય. જોગણીઓ માતની જય. નમઃ પાર્વતી પતય હર